બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહીં વિવિધ ડોક્ટરો મૂકવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી આ હોસ્પિટલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે સોમવારે દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ લાગ્યા હતા। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। આજે દાંતા સરકારી હોસ્પિટલ ખાતે કેટલીક આસપાસ ગામની મહિલાઓ, દાંતા ગામના લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। લોકોએ કરેલી રજૂઆત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગાયનેક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથી તેવા આક્ષેપ કરાયા હતા। ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે, પણ ડોક્ટર હાજર રહેતા નથી તેવો આક્ષેપ પણ થયો છે। સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય ખાનગી કે પાલનપુર રિફર કરી દેવામાં આવે છે। દાંતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોએ માંગ કરી છે। રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લોકોએ રજૂઆત કરી તમામ માગણીઓને પૂરી કરવાની માંગ કરાઈ છે, તો સાથે સાથે એક અઠવાડિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતાને તાળાબંધી કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી। સિવિલ અધિક્ષકે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને તમામ સુવિધાઓ ચાલુ હોવાનું જણાવ્યું હતું। અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર। રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું, નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે। એના સિવાય ગાયનેક પેશન્ટ અહીં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા। બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા। એમાં મોદી સાહેબ હતા, પોતે સૂઈ ગયેલા હતા। એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો। એના માટે આજે અમે વનબંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ। તમે અમારા ડૉક્ટર સાથે મળ્યા, શું વાતચીત છે ડૉક્ટર જોડે તમારી? ડૉક્ટર જોડે વાત થઈ, ડૉક્ટર જો રિપોર્ટ માંગે, ડૉક્ટર ઊભા થઈને જતા રહ્યા। તમને કોઈ જવાબ નહીં આલ્યો? જવાબ આલ્યા, પણ જે ઉપલબ્ધ જવાબ હોય એ ઉપલબ્ધ જવાબ આલીને ચાલતા થઈ ગયા। તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં માગણી કરી કેટલી ઓપીડી થાય છે, એનઆઈસીયુ પેશન્ટ કેટલા છે, આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી, પણ ECG રિપોર્ટ, BP રિપોર્ટ કે બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનરી મને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા, અથવા તો માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો। લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે? સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે, નાના ખેડૂતો આવતા હોય છે, એ અહીંયા આવે છે, ચક્કર આવતા હોય તો પાલનપુર રિફર કરી નાખે। પાલનપુર જાય તો મામૂલી 1000 રૂપિયા ખર્ચો થાય, ગાડી ભાડું નહીં, 108 અહીંયા છોડીને જતા રહે છે। એના સિવાય અહીંયા આવતા હોય કોઈ પગે કોલાડી વાગી હોય લાકડા કાપતા, તો કુવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી, ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રિફર કરી દે છે। અહીંયા કોઈ પેશન્ટને એડમિટ રાખતા નથી, એના માટે અમે આજે આવ્યા હતા। માગણી શું છે તમારી પાસે? માગણી છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધાઓ હોય એ એક અઠવાડિયાની અંદર ચાલુ થાય, એના માટે અમે ભેગા થયા છીએ। દાંતા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભણ અજ્ઞાનતા વધારે છે। દાંતા સિવિલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારીએ તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો, અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે, એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા છે એટલે ખૂબ દુઃખી થાય। આજે શું માગણી હતી તમારી? આજે ડૉક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા છે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય, એ માગણી હતી, પણ ડૉક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં, ઊભા થઈને ચાલતી પકડી દીધી છે। ગ્રામજનોની અંદર કાલે સોશિયલ મીડિયામાં એવો મેસેજ કરતો હતો કે અહીંયા કોઈ દરેક જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો, એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ જેટલી કામગીરી થતી નથી, એટલે મેં એમને જણાવ્યું કે આ CHC એ 24/7 ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ, બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે। દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મિક, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા અને લગતા સ્પેશિયાલિટીઓને અમારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી CHC લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે, એટલે એમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી, છતાં બી અમને સંતોષકારક જવાબ આપેલ છે। લોકો શું રજૂઆત કરવા આવ્યા છે? લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી
બરાબર છે. તો અમે એમને કીધું કે બધી જ કામગીરી થાય છે, તમે રેકોર્ડ જોઈ શકો છો, તમે અંદરના પેશન્ટો જોઈ શકો છો, એટલે એ વાતમાં કંઈ તથ્યતા લાગતી નથી. સાહેબ કેટલાક લોકોનો આક્ષેપ હતો કે ડોક્ટર હાજર રહેતા નથી, રાતના સમય પર ડોક્ટરો પોતાના હોસ્પિટલ તો છોડે પણ ક્વાર્ટરમાં પણ હાજર રહેતા નથી, એ વિશે આપનું શું કહેવું છે? ડૉક્ટરો અહીંયા ઓન કોલ હાજર જ હોય છે. ઇમરજન્સી ડ્યુટીની અંદર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મેડિકલ ઓફિસરો દ્વારા જે કોલ કરીને જે લોકોને ડૉક્ટરની સારવારની જરૂર હોય એ પ્રમાણે સારવાર આપવામાં